હલો મિત્ર, જય સોમનાથ। તો કેમ છો તમે બધા? તો આજના આપણા ન્યૂ વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે છે ધૂળેટી, પણ આપણે કાંઈ ધૂળેટીમાં કલરથી રમવું ગમતું નથી, એટલે આજના આ પવિત્ર દિવસે આપણે જઈશું બે પવિત્ર એવા ધામમાં। એમાં પહેલું છે BFS સ્વામિનારાયણ સાકરી મંદિર અને બીજું છે ગાય પગલા। તો ચાલો વિડીયોમાં બનતા રહેજો કન્ટિન્યુ। ફાઇનલી તો આપણે સાકરી મંદિરે પહોંચી ગયા છીએ અને આ ત્યાંનો વ્યૂ છે। ભગવાનના દર્શન કરીને આપણે પ્રસાદી પણ લઈ લીધી। હવે આપણે આ મિત્રને લઈને હવે આપણે ગૌશાળા જોવા લઈ જાય છે, કેમ કે આ લોકોએ ગૌશાળા જોઈ નથી। જો આ ભાવિકભાઈ પહેલી વાર આવ્યા છે, તો આપણે એને હવે ગૌશાળા બતાવી દેવું સાકરીની। જો મિત્રો, ઉનાળો આવી ગયો છે અને કેરીની શરૂઆત પણ થઈ ગઈ છે। જો તમે જોઈ શકો છો, આંબામાં કેટલી બધી કેરીઓ છે।
જો જ્યાં જોવાની નકરી કેરી જ દેખાશે. જેવા મિત્રો કેરી વીણી રહ્યા છે નીચેથી, કારણ કે આ કેરી ખાવાની મજા આવે. જો સાહિલભાઈ કેટલી ભેગી કરી, યોગેશભાઈ સરવૈયા 4 થી 5. હવે આપણે આનો ટેસ્ટ કરશું કે કેવી આવે છે. જો મિત્રો આ ઝાડવા ઉપરથી પડેલી કેરી ખાવાની કાંક ટેસ્ટ જ કાંક અલગ હોય છે. એકદમ મસ્ત, એકદમ નેચરલ છે. ચાલો તમે પણ ખાવા. જો આ ભાઈ હજી વીણી રહ્યા છે. જો ઉનાળામાં ઝાડવાની કદર થાય. જો કેવો બધા છાંયડો ખાઈ રહ્યા છે. હેલો મિત્રો, હવે સાકરી મંદિરથી હવે નીકળીએ છીએ અને હવે ક્યાં જવાનું છે? ગાય પગલા. હવે ગાય પગલા. ચાલો તો ગાય પગલા જઈએ, ત્યાં મળીએ. મિત્રો તડકો લાગ્યો છે તો હવે આપણે બધા સિકંજી પી લેવું. આપણું સિકંજી આવી ગયું છે. જો ભાઈ સાહિલભાઈ હવે હીરાથી કંટાળી ગયા છે. હવે આ નવી લારી ચાલુ કરે, લીંબુ સિકંજી. ચાલ ભાઈ, હવે 4 ગ્લાસ બનાવો, 4 ગ્લાસ બનાવો. પેલા પી લો, પછી પેલા એ ટેસ્ટ કરી લે, પછી હવે આપણી માટે બનાવે છે.
જો મિત્રો આ ગાય પગલામાં એક વૃક્ષ છે. આ વૃક્ષનું નામ છે નાગકેસર કૈલાસપતિ. આ ટાઈપનું ફળ આવે છે. અને આની અંદર જે ફૂલ આવે છે તેનો આકાર શિવલિંગ આકારનો હોય છે. જે સેન્ટરમાં જે આ ફૂલ દેખાય છે તેમાં સેન્ટરમાં તો બધાને ભૂખ લાગી ગયા છે. બધા બેસી ગયા છે. વનિતામાંથી ખમણ કાઢશે એટલે હવે ખાવાનું ચાલુ કરે. હાલો હાલો ચાલુ કરો ગાડો. तो गाइस છે અને આ છે ઢોકળા. तो गाइस हम दोपहर के बाद खमन खा रहे हैं. ચાલો હવે આપણે ખાઈ લેવું. સુરત વાળા હોય એટલે સુરત વાળાને ખમણ તો જોઈએ. જો મિત્ર આ ગાય પગલામાં બધી રીંગણાની વાડી કરે છે. બધા રીંગણાના છોડ છે. અને જો આ રીંગણાનો ઢગલો દેખાય છે. આમાંથી બધા કાઢેલા છે. તો આમાં રીંગણું જોઈ રહ્યા છો. ચાલો મિત્રો ગાય પગલાથી હવે આપણે વિદાય લેશું અને હવે આપણે જાશું ઘરે. આ જો સોડાની બોટલ થી જો ભાઈ રમવા મળ્યા. ચાલો તો હવે જાશું ઘરે. તો મળી એક નવા વ્લોગ સાથે.